કપાસ મુખ્યત્વે બે રીતથી ઉતરતો હોય છે. એક તો લાઈન ટુ લાઈન ઉતરતો હોય છે અથવા તો ટાબે ટાબે ઉતરતો હોય છે. જો આપણો કપાસ લાઈન ટુ લાઈન ઉતરતો હોય તો એના નિવારણ માટે શું કરવું જોઈએ? તો COC પાવડરનો તમે ઉપયોગ કરી શકો છો અથવા તો થાયોફિનાઇટ મિથાઇલનો પણ ઉપયોગ તમે કરી શકો છો. મેટાલ એક્ઝિલનો ઉપયોગ કરી શકો છો અને ટાઇકોડર્માનો પણ આપણે ઉપયોગ કરી શકીએ છીએ. અને જો ટાબે ટાબે ઉતરતો હોય તો એના માટે હેક્ઝાકોનાઝોલનો પણ ઉપયોગ કરી શકાય છે. મેટાલ એક્ઝિલનો પણ ઉપયોગ કરી શકાય છે. કપાસનો છોડ નાનો મોટો રહી જવો એની પાછળ બીજું કારણ એ છે કે કપાસના પાન પીળા પડી જવા, નીચેની તરફ વળી જવા, જેને આપણે પહેલો કોકડવા કહીએ છીએ. તો આની પાછળનું કારણ શું છે? તો સફેદ માખી છે, લીલી પોપટી છે, ઈયળ છે, મોલો મચ્છી છે, આ ઘણું બધું જવાબદાર છે. તો આના સોલ્યુશન માટે આપણે કાર્બન ડાયઝમ મેન્કોઝેબનો પણ આપણે ઉપયોગ કરી શકીએ છીએ, જે ફંગીસાઇડનું કામ કરતી હોય છે. હવે મોલો મચ્છી છે, લીલી પોપટી છે, એના માટે આપણે એસિટામાપ્રાઇડ જે 20% આવે છે એનો પણ આપણે ઉપયોગ કરી શકીએ છીએ અથવા તો ઇમિડા 40% પ્લસ ફિપ્રોનિલ 40% નો આપણે ઉપયોગ કરી શકીએ છીએ. હવે પાનમાં કુમળાશ પણ રહે અને મોલો મચ્છીમાં પણ કામ કરે અને કપાસની સૌથી બેસ્ટ દવા એટલે કે મોનોક્રોટોફોસનો પણ આપણે ઉપયોગ કરી શકીએ છીએ, જે 36% આવે છે. હવે વાત રહી કે ઈયળ માટેની દવા. ઈયળ માટે દવા આપણે ઇમાબેક્ટિન બેન્ઝોએટ 5% જે આવે છે એનો આપણે ઉપયોગ કરી શકીએ છીએ.